નમસ્કાર મિત્રો, હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી PIL થયેલ છે, તો તેના વિશે સમાચાર જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરતા રહેજો. અહીં હાઈકોર્ટે કહ્યું છે કે સરકાર નકારેલી અરજી સ્વીકારશે કે નહીં તેની સ્પષ્ટતા કરે. તો સિલિકોસિસ પીડિતોના પરિવારજનને 4 લાખ વળતર ચૂકવવામાં આવશે. સહાયની અરજી કરવા 2 વર્ષની સમય મર્યાદા વધારાઈ. સિલિકોસ બીમારીના કારણે મૃત્યુ પામનાર કામદારોની વિધવાઓ તરફથી સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ સરકારી વળતર વધારવાની દાદ માગતી હાઈકોર્ટ સમક્ષ PILની સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટ કરાયું હતું કે સિલિકોસથી મૃત્યુ પામનાર કામદારોની વિધવા કે આશ્રિતોને સહાય મેળવવાની અરજી કરવાની સમયમર્યાદા એ 2 વર્ષ કરાઈ છે અને 4 લાખના વળતરની જોગવાઈ કરાઈ છે. સરકારના નિર્ણય બાદ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ DN રેની ખંડપીઠે સરકારને પૃચ્છા કરી હતી કે અગાઉ જેટલો સમય અપાતો હતો તે સમયગાળા બાદ જો આશ્રિતો તરફથી અરજી થઈ હોય તો તેને નકારી કાઢાઈ હોય તો તેવી અરજીઓ સ્વીકારવામાં આવશે કે કેમ તે મામલે સરકાર સ્પષ્ટતા કરે. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી ઓક્ટોબર માસમાં રાખી. તો આ હતા સમાચાર કે સિલિકોસથી મૃત્યુ પામેલા કામદારોને 4 લાખ રૂપિયા વળતર આપવાની જોગવાઈ. તો આ બંને સમાચારો સંદેશ ન્યૂઝપેપર અને ગુજરાત સમાચારમાં આવેલા છે. થેન્ક યુ. આભાર.